નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલી ડભોઈ રોડ પર બાઇક પર જતા આધેડના ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઘાયલ થતા મોત। ડભોઈ રોડ પર આજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં પતંગના ધારદાર દોરાથી બાઇક પર જતા એક આધેડ વ્યક્તિના ગળામાં દોરો ફસાઈ ગયો હતો। મળતી માહિતી મુજબ દોરાની ઘસારાના કારણે તેમને તાત્કાલિક ઈજાઓ પહોંચી હતી અને તેમને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તે વ્યક્તિની હાલત અંગે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી છે। સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચાઇનીઝ દોરા પર કડક કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠી છે। જગદીશભાઈ તરફદાર બરોડા ડેરીમાં નોકરી કરે છે। પતંગના દોરાથી ગંભીર રીતે ઘાયલ। પતંગ દોરાના કારણે અનેક અકસ્માતો થાય છે, છતાં પણ બજારોમાં આ દોરા સહેલાઈથી મળી રહે છે, જેના કારણે ફરી એકવાર સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે વધુ સારવારની જરૂર લાગતા વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા। જ્યારે સારવાર દરમિયાન વડોદરા રિફર કરવામાં આવ્યા હતા, તે દરમિયાન મોત નીપજ્યું। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। અમારા સ્ટાફના જગદીશભાઈ તરફદાર મારી આગળ જ ગાડી લઈને નીકળ્યા। એમને ડભોઈ રોડ પર પતંગનો દોરો આવી ગયો, બહુ ખૂન નીકળી ગયું છે, બહુ વાગ્યું છે। બરાબર, કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો? એક્સિડન્ટ મિલન સમોસાની આગળ જ ટ્રેન હાઈવે પર જ, ડભોઈ હાઈવે પર બાઇક પર, ને એમની પાછળ સ્કૂટી પાછળ હતો। મને એ કીધું કે ચાલો તમે આપણે સ્કૂટી પર જતા રહીએ, એટલે નીલકંઠ હોસ્પિટલમાં આવ્યા છે।